સુરતમાં દર વર્ષે ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી થાય છે, જેના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના 7 ઝોનમાં 2 કરોડથી પણ વધુના ખર્ચે 21 જેટલા કૃત્રિમ તળાવો બનાવ્યા છે, જ્યારે 3 જેટલા ઓવારાઓ રેડી કરવામાં આવ્યા છે। આ સાથે જ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તળાવ ઉપર સીસીટીવી કેમેરા સહિતની તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે છે। મોટી પ્રતિમાઓના વિસર્જન માટે જીપીએસ સિસ્ટમ લાગુ કરવામાં આવે છે, જે સિસ્ટમ મુજબ જ મોટી પ્રતિમાઓનું વિસર્જન દરિયામાં કરવામાં આવશે, જ્યારે નાની પ્રતિમાઓનું વિસર્જન ઘર આંગણે થાય તેવી અપીલ પણ કરવામાં આવી છે। ગણેશ ઉત્સવની ઉજવણી રંગેચંગે કરવા માટે મંડળો તૈયાર જોવા મળી રહ્યા છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ જે છે તળાવો ડેવલપ કરવામાં આવ્યા છે। હાલ આપણે સુરતનો જે ડક્કા ઓવારો છે, આ ડક્કા ઓવારા ખાતે આપણે છીએ, જ્યાં સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। વ્યવહારિક છે કે ગણેશ ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી હતી। હાલની જો વાત કરીએ તો મુંબઈ બાદ સૌથી વધુ ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના સુરત શહેર ખાતે જોવા મળતી હોય છે। સુરતમાં દર વર્ષે ગણેશોત્સવને રંગેચંગે ઉજવણીને 70,000થી વધારે પ્રતિમાઓ જોવા મળતી હોય છે, ત્યારે કહી શકાય છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચુકાદા બાદ તાપી નદીમાં પ્રતિમાઓના વિસર્જન ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ત્યારે સુરતના 3 જેટલા ઓવારા, 21 જેટલા તળાવો, આ તમામની ઉપર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। આવતીકાલે જ્યારે ગણેશ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારે આ 21 તળાવોની અંદર 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે। ત્યારે ખાસ કરીને જે અનિલભાઈ છે એ આપણી સાથે છે, આપણે એમનેથી જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। અનિલભાઈ, કઈ રીતની તૈયારીઓ છે, કેટલા તળાવો છે, કેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે? આ વર્ષે ભગવાન શ્રી ગણેશજીના વિસર્જન પ્રક્રિયા માટે સુરત મહાનગરપાલિકા સાથે સંકલન કરીને 21 જેટલા કૃત્રિમ તળાવ આપને નિર્મિત કરાવ્યા છે, અને બીજા દરિયા પર 3 જે ઓવારા છે જે ફક્ત દરિયા વિસર્જન કરશે, તેના માટે 3 ઓવારા, એક હજીરા, એક ડુમ્મસ અને એક મગદલામાં વ્યવસ્થા એવી તાટી નીચે પુલ નીચે ગણેશજી પ્રતિમા મૂકીને એને પોર્ટની પેલી બાજુ જઈને વિસર્જન કરવાની છે, એટલે એ પણ દરિયામાં વિસર્જન થઈ રહ્યું છે, કારણ કે આ પોર્ટના કેપ્ટન દ્વારા એનું એનઓસી આપવામાં આવેલ છે અને માનનીય પોલીસ કમિશનર દ્વારા એને મંજૂર કરવામાં આવી છે, એટલે આ વર્ષે એમાં પણ ખૂબ લોકો ભીડ કરે અને લોકો લાભ લે એવી અમે વિનંતી કરીએ છીએ। એટલે કહી શકાય છે કે આવતીકાલે જ્યારે વિસર્જન છે, તે વિસર્જનને લઈને હજારો જેટલી જે પ્રતિમાઓ છે, નાની મોટી, એ તળાવોની અંદર, દરિયાની અંદર જે છે વિસર્જિત કરવામાં આવશે। ને લઈને જે મંડળો છે એ તો તૈયાર જોવા જ મળી રહ્યા છે, સાથે જ સુરત મહાનગરપાલિકા તંત્ર પણ એલર્ટ છે, તો સુરતનો કહી શકાય કે પોલીસ બંદોબસ્ત પણ જે છે ચુસ્તપણે જીપીએસ સિસ્ટમ કહો કે ડ્રોન કેમેરા કહો, સીસીટીવી કહો, તમામની સાથે સજ્જ જે છે તૈયારી સાથે જોવા મળી રહ્યો છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।